નમસ્તે, વેલકમ. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઈદડા, જેને બનાવવું એકદમ આસાન છે અને જેના માટે તમારે ખીરું પહેલેથી પલાળવાની જરૂરત નથી. તો એકદમ સુપર સોફ્ટ ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ. ચાલો. તો એના માટે મેં એક બાઉલ લીધું છે અને સાથે લીધું છે એક નાની વાટકી જેટલું દહીં. અડધા કપ જેટલું દહીં હશે, જેને આ બાઉલમાં નાખી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું, ફેટી લઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપીને બનાવવું એકદમ સરળ છે. તમે એને ફટાફટ બનાવીને તૈયાર કરી શકશો. તો તમારા માટે આ વિડીયો યુઝફુલ છે, તો તમે એને એન્ડ સુધી જરૂર જોજો. હવે આપણે આમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું. બસ 2 ચમચી તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે. હવે આપણે એમાં ઉમેરીશું અડધી વાટકી અથવા અડધો કપ જેટલો ચોખાનો ઝીણો લોટ અને સાથે અડધી વાટકી જેટલી સૂજી નાખીશું. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં 1 બાઉલ જેટલું પાણી નાખીશું અને પાણી થોડું થોડું નાખીને એક પતલું ખીરું બનાવી લઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણને આપણે 5 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. અહીં 5 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરી લઈશું. સૂજી પણ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે થોડું મિક્સ કરી લઈશું અને જરૂરત હશે તો એમાં થોડું પાણી ઉમેરીશું. તો મેં અહીં 3 ચમચી જેટલું પાછું પાણી ઉમેર્યું હતું. આ રીતે તમારે પણ થોડું થોડું પાણી નાખીને એક પતલું ખીરું બનાવી લેવાનું છે. હવે આપણે એમાં અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ અને અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ નાખીશું. મરચું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને સાથે જ મેં અહીંયા 2 ચપટી જેટલો ખાવાનો સોડા નાખ્યો છે. હવે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા ઇન્સ્ટન્ટ ઈદડાનું ખીરું બનીને તૈયાર છે. આ ઈદડા બનાવવા માટે મેં એક સ્ટીલની પ્લેટ લીધી છે. તેમાં આપણે થોડું તેલ નાખીને એને ગ્રીસ કરી લઈશું. તમે એને ઢોકળાના કુકરમાં પણ બનાવી શકો છો. હવે જે ખીરું તૈયાર કર્યું છે તે આ થાળીમાં નાખી દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારો વિડીયો તમને થોડો પણ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો. હવે થોડા કાળા મરીનો પાવડર ઉપર આ રીતે નાખી દઈશું. થોડું ઝીણું સમારેલું લસણ નાખી દઈશું. લીલું લસણ નાખ્યું છે, તમે લીલી કોથમીર પણ નાખી શકો છો. હવે આપણે આ પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું અને 10 થી 12 મિનિટ માટે વરાળમાં બાફી લઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. હવે આપણે ઈદડાને ચેક કરી લઈશું. તો ચપ્પુને આ રીતે આપણે અંદર ઇન્સર્ટ કરશું. જો ખીરું ચપ્પુમાં નહીં લાગે તો સમજવાનું કે ઈદડા આપણા થઈ ગયા છે. હવે આપણે એને થોડા ઠંડા થવા દઈશું અને પછી કટ કરી લઈશું. એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે. તો આ રીતે ચપ્પુથી એને કટ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ રેસીપીને તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી ગમશે અને ઇન્સ્ટન્ટ રેસીપી છે. તમે એને કોઈ પણ ટાઈમ બનાવીને ખાઈ શકો છો. હું તમને એક પીસ ઉઠાવીને બતાવું. એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બનીને તૈયાર થયા છે અને એકદમ સિમ્પલ રેસીપી છે. તમને પણ જરૂર ગમશે. આ ઈદડા ચટણી અને મરચાં સાથે એકદમ ટેસ્ટી લાગે છે. તમે ચાહો તો એના પર થોડું લાલ મરચું અને ચાટ મસાલો પણ નાખી શકો છો, જેથી એ ખાવામાં વધારે ટેસ્ટી લાગે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી થોડી પણ ગમી હોય તો લાઈક શેર કરી દેજો. તો મળીએ છીએ બીજી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ.